બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી એક 16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ ઓગડ તાલુકાના જામપુરા ગામનો પિન્ટુભાઈ રમેશભાઈ ઠાકોર નામનો શખ્સ આ સગીરાને લગ્નની લાલચ આપી બગાડી ગયો હોવાની વિગતો સામે આવી છે। આ મામલે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં આજે 10 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે, પણ પોલીસને હજુ સુધી કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી। દીકરીના વિરહમાં માતા પિતાની હાલત કફોડી બની છે અને દિયોદર પોલીસની ઢીલી કામગીરીને લઈને પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપી પિન્ટુ ઠાકોરે સગીરાને પટાવી ફોસલાવી તેનું અપહરણ કર્યું હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી રહ્યું છે। ફરિયાદ નોંધાયાના આટલા દિવસો પછી પણ આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે અને સગીરા કઈ હાલતમાં છે તેની કોઈ જ ભાળ મળી નથી। પરિવારજનોનો આક્ષેપ છે કે તેઓ સતત પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તપાસના નામે માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે। સગીરાના માતાએ રડતી આંખે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે 12 દિવસથી તેમની દીકરી ગુમ છે અને પોલીસ તંત્ર હજુ અંધારામાં ફાંફા મારી રહ્યું છે। તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને આ મામલે તાત્કાલિક દખલ કરી આરોપીને ઝડપી પાડવા અને તેમની વહાલસોઈ દીકરીને હેમખેમ પરત લાવવા કાકલુદી કરી છે। માર રિંકુ મોને લકડા લેતા હતા તે રિંકુ એટલેથી થોડીક વાર છી અને રિક્ષાનો અવાજ અમે હોભલ્યો, પણ હું ગોચ કરી પણ રિક્ષા એટલેથી મારી છોકરી ગાયબ થઈ ગઈ છે। એટલે 4-5 જણા લેવા આવેલા હતા, મને પાક્ષી વાળા કહેતા હતા અને જોમ્પોર હગાઈ કરેલી હતી। એ છોકરો ઈયો માથે શક છે અમને કોણ અમે મારવા છોકરીને 16 વર્ષ શ્યાં છે, અમે ફરિયાદ કરી છે પણ પોલીસ કોઈ ઉત્તર નામ નહીં લેતી। અમે ફરિયાદ આલી છે પણ 10-15 દાડથી ધક્કા ખાતા પોલીસ કોઈ ઉત્તર નહીં લેતી। હવે શું કરે પોલીસ? નમ્ર વિનંતી અમારી છોકરીને તાત્કાલિક ગોચીને લઈ આલે એવી પોલીસને નમ્ર વિનંતી કરું છું। સરહદી બનાસકાંઠા જિલ્લામાં સગીર દીકરીઓના અપહરણની વધતી જતી ઘટનાઓ વચ્ચે પોલીસની આ નિષ્ક્રિયતા જનતામાં અસુરક્ષાની ભાવના જન્માવી રહી છે। 10 દિવસનો સમય વીતવા છતાં પણ જો પોલીસ અપહરણકર્તાનું લોકેશન કે કોઈ પણ સગડ મેળવી શકી ન હોય તો તે તપાસની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે। જો સગીરાને તાત્કાલિક શોધી કાઢવામાં નહીં આવે તો પરિવાર અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે અને નિર્દોષ સગીરાને તેના પરિવાર સાથે ક્યારે મિલાવે છે।